જાનું આ હિસકાના જેમ આમ હિલોળા આવે ને એમ તારા પ્રેમના લહેરખા આવે તો अच्छा હા બૂમ 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 वरना तेरे को डर नहीं लगता આવ આવ બેસ શું કરો છો? આ અંબાલાલની આગાહી વગર વાદળા કેમ ભટકાઈ જોઉં છું कोई सेंसेस હેલો હેલો ચીકુ ડાર્લિંગ કે મારા પ્રેમના હિલોળામાં ખોવાઈ ગયો કે શું? થોડીક વારમાં તારે જીપુ ડાર્લિંગ નો વરઘોડો નીકળવાનો છે. આવું છે તારે વરઘોડામાં? देखा आपने लापरवाही का नतीजा ભાઈ તમારે મેથી પાક ખાવો છે ને? અરે પણ મેં લુગડાય ધોઈ નાખ્યા છે ને વાસણય ધોઈ નાખ્યા છે અને પમદી તારી બેન આવી ને તો મેં એની હમું ત્રાહી નજરે ન જોયું તો આ મને હું કેમ મેથી પાક ખાવાનું પૂછે છો એ તમે રોજ ખાવ ને મેથી પાક નહીં. આ શિયાળો છે ને એટલે ડ્રાય ફ્રૂટ વાળા મેથી પાક નું પૂછું છું તમને. તો ઠીક તે મને આમ નામ પરિચયો વાળી દીધો કે હમણાં મેં કઈ મારા લખણ ઝળકાવ્યા નથી તો એ કેમ મેથી પાક નું પૂછે છે એ ડ્રાય ફ્રૂટ વાળા 2000 બટકા ખાય થોડીક શક્તિ રહે ને તમે બધા છે ને મોટા ભાગના પુરુષોએ લગ્નના નામને બદનામ કર્યું પત્નીને બદનામ કરી છે અને જે યુવા વર્ગ છે ને એને લગ્ન કરતા તમે બીવરાવો છો કે લગ્ન થાય પછી આમ થાય ને પત્ની માને નહીં ને પત્ની તમારી કોઈ દી આમાં હા નો કે તમારી વિરુદ્ધમાં ચાલે એમ કરીને તમે ભડકાવો છો બાકી લગ્ન કરીને છે ને કોઈ જાતની તકલીફ થતી નથી જો તમારામાં શાણ હોય ને તો તમારામાં જો નમ્રતા અને તમારામાં મર્દાનગી હોય ને તો બૈરી તમને ગમે જેમ કયો ને એમાં હામાં હાજ કે જોજો હમણાં હું તમને મારો દાખલો દઉં તને હું શું કઉ છું બોલો. કપડા છે ને બધા હું જ ધોઈ ઓકે રસોઈ બપોરની ને રાતની હું જ બનાવી ઓકે ઝાડુ પોતા અને બાવા ઝાડા પાયડો જ કરશે ઓકે વાસણે હું જ ઉટકી ઓકે જોયો આમાં હા કરી કે નહીં આવડવું જોવે મર્દાનગી જોવે બરોબર ને જાણું બરાબર. જિગ્નેશ તમારી ખુશીમાં જ મારી ખુશી છે. જોયો પોતાના પતિની ખુશી માટે થઈને એની ખુશી નહીં કડવા ઘૂંટણની જેમ ગળે ઉતારી ગઈ ज्यादा नहीं हो गया તો એને ના નો કીધું બધી વાતમાં ઓકે ઓકે ને ઓકે જ કીધું આમ હોય કરો તમારે લગન વગાડો બુંજો વેર કરો ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ બિલકુલ સહી. એ જમવાનું લાવીને બાપા કેટલી વાર હોય તો મોડું થતું હોય ને તારી બાંતર ભાભી બાજા લાગે તમને કોણે કીધું? આ વાસણે હવે આમાં નાચ તો ખરા કઈ આ નથી સમજાતું આગ લાગે પિયરમાં અને ધુવાડા નીકળે આહરિયામાં મારે ઘણા ટાઈમથી તને એક વાત કેવી હતી પણ કઈ મેળ જ ન આવ્યો વિચાર્યું કે આ વેલેન્ટાઇન ડે દિવસે કહું પણ તોય પીછે દેખો પીછે યુ લવ મી યુ લવ મી નહીં, ડુ યુ લવ મી. ઇંગ્લિશ આવડે નહીં ને મારી આબરૂ ને કાકરા કરી નાખ્યા. ડુ યુ લવ મી બોલો તો. ડુ યુ લવ મી હા બરાબર ને. હવે ઇંગ્લિશ ની બુક લાવવી જ પડશે મારે. હું લઈ આવું છું. હા આ તો લે આવડે નહીં ને કાંઈ. મને તારું ઇંગ્લિશ બહુ સારું છે. મને તો કઈ આવડે જ નહીં હાલ પછી ફોન કરું એ એક બુક ને પેન લેતી આવજે આ તો કર્સિવ રાઇટિંગ ને બધું શીખી લઉં बड़ा हरामी है मौत को छू के तक से वापस आ सकता हूँ જો પપ્પા હું કેટલો મોટો થઈ ગયો. હા પણ બેટા દીકરા કોઈ દી બાપ ની નજર માં મોટા ન થાય અને બેટા પતિ પત્ની ની નજરમાં કોઈ દી સમજદાર ન થાય. તું જા ચા બનાવતી આય. બાપ દીકરાની વાતમાં ખોયા મારવા જ હોય હાલ આપણે બે એક સેલ્ફી લઈ જિગ્નેશ એક વાત પૂછું? પૂછ ને તમારા લગ્ન પેલા કેટલા લફડા હતા? તું કરી ગાંડી હું જન્મો ને
ત્યારથી અત્યાર સુધીમાં કોઈ છોકરી આમે મેં આંખ ઉઠાવીને જોયું નથી બોલ. સાચું મન ને તો મારો પહેલો અને છેલ્લો પ્રેમ તું જ છો. બાકી જિંદગીમાં મેં કોઈ પર સ્ત્રી સામે જોયું નથી. હું ગાંડી ક્યાં તમને પૂછું, તમારું મોઢું ભુંજરા જેવું છે ને તમને કોણ પ્રેમ કરે? એ તો મારી માં હારી ને ત્યાં ગધેડા ડોકે હીરો બાંધ્યો, એટલે આમના વાંઢા વાંઢા રહી જવાના. તો તને કહી દઉં છું, તારી માને કહી દેજે. સમજાણું તને? જિગ્નેશ કુમાર ને છે ને છોકરીઓની લાય નથી, દર અઠવાડિયે નવી નવી ફેરવતો હતો, નવા કપડાની જેમ નવી નવી ફેરવતો હતો. અને જોતું હોય ને તો તને એ ફોટા દેખાડું. ये फंस गया सीएम। હાલે નીકળી જાઓ. મને એમ લાગતું હતું તમે લખણના ફોટા છો એમ. હા कैसी लगी आगे स्वाद હું ખુરશી માં છે, ખુરશી મારી માં છે. देखा आपने लापरवाही આ મોહિતભાઈ અરે કરી તે આ તારો ભાઈ કેવો છે, દીમાં 10 વાર ફોન કરે ને પાછું કે જીજાજી સોરી ભૂલથી ફોન થઈ ગયો. મારા ભાઈને પ્રેમ રહ્યો ને તમારી ઉપર બહુ, એટલે ભૂલથી લાગી જાય તમને ફોન. તો તારી બેન ને કહેતી હોય ક્યારેક એકાદી ભૂલ ઈ કર નાખે. મારથી ભૂલ થઈ જશે ને તમે જોકો ઠોકાઈ જશે. દાવા ક્યાં અબે સાલે ઓય આજ ઉતરાય ને દિવસે ટીવી જોવાનું હોય, ચલો ફટાફટ ઉપર અગાસીમાં. એ ભાઈ મને હક લેવા દો, માન કરીને એક રજા આવતી હોય, મારા પતંગ નથી ચગાવવા. આન થઈ ગયા હાથ દુખવા મને. હેલો હા જાનવી સાંભળ, તું અહીંયા નહીં આવતી, જિગ્નેશ તો ઉપર આવતા નથી, આપણે બે એકલા એટલે શું કરશું? એ તો હું જ ત્યાં આવું છું. લે આ કેમ ગયા? ઓય હાલ ને હવે 12 મહિને એકવાર ઉત્તરાયણ નો તહેવાર આવતો હોય, આજે ટાઈમ પાસ કરાય જ નહીં, અગાઈ ઉપર જવાનું હોય, અડાડા ડાલું જાઉં છું. હલો શું કરે જાનો? આ જુઓ ને ભાઈ ને ભાભી પતંગ ચગાવે છે અને હું તમને બેઠા બેઠા યાદ કરું છું. તમે શું કરો છો? હું બેઠો છું, કઈ પતંગ ચડાવવાનું મૂડ નથી થતો, ત્યારે બહુ યાદ આવ્યા કરે. આ બધા હવ ની વાઈફે ફિરકી પકડી હોય ને, મને એમ થાય મારી વાઈફે આવે ને ફિરકી પકડે, તું ફિરકી પકડ ને ત્યારે જ પતંગ ચગાવવા છે. હવે ત્યાં સુધી ચગાવો જ નહીં બોય. હા એ મમ્મી ચીકી લેતા આવજો ને. તમે કોને કહો છો? મમ્મી ને કહું છું ચીકી. આવતા વર્ષે આપડા મેરેજ થઈ જાય ને પછી હું તમારી બાજુમાં ઉભી રહીશ, તમે મોત થી પતંગ ચગાવજો અને હું ફિરકી પકડી રાખીશ ને તમને ચીકી ને શેરડી નું ખવડાવીશ. હા તું આવી જાવ એ વાંધો નહીં, તું પછી મારા કઈ હાવ નિરાત જ છે બધું. એ દેશમાં મોજ માં તે ઉત્તરાયણ મનાવવાની છે. અત્યારે મને એમ થાય કે આ પતંગમાં સ્પાઈડરમેન છે ને એની જેમ આમ ઉડીને તારે ઘરે આવી આવો. તમે તે પણ A few years later. કાં ગે ઓય હાલ ના જલ્દી ફિરકી પકડ ને. એ હું કઈ તમારી જેવી નવરી નથી, 2 ઈંટ મૂકીને ફિરકી મૂકી દો, મારે કામ છે. લગ્ન પેલા કે હું મારી ફિરકી પકડી, લગ્ન કરીને તો જોડા જેવો થઈ ગયો છું. આની કરતા લગ્ન વગર સારું હતું. મેં કીધું લગ્ન થાય ફિરકી પકડશે ને પીએસ કાપી ને ઈનો ઈ રહ્યું. પેલા તો ખાલી વાંઢો હતો, હવે ઢાંઢો વાંઢો થઈ ગયો. એ ઘડી પકડને ભાઈ ફિરકી. આ બધા નવા નવા પરણે લવાય કેવી ફિરકી પકડે છે. એક કામ કર, તું એક શેરડીનો દાંડીઓ ને થોડીક ચીકી લેતી આવી જા. હું કઈ નથી જવાની, દાદરા ચડ ઉતર કરવાના, તમારે ખાવી તો લઈ આવજો. જાઓ. લગ્ન પેલા તો કહેતી હતી હું તમારી સરસ મજાની ફિરકી પકડી ને તલની ચીકી તમને ખવડાવી ને શેરડી સોલી દઈશ ને. શેરડી તો સોલાતા સોલાય, મારી જિંદગી સોલી નાખી તે પાણી મારી હારે. મારી જિંદગી સોલાઈ જ ગઈ છે, આ ફિરકી પકડું એ તો તમે સોલાઈ જશો. નથી સોલી નાખ, મને સોલી નાખ, મને સોલી નાખ. આ ક્યાંથી આવો છો સીટી વગાડતા વગાડતા? કાઈ નહીં, શેરીના છોકરા રે લંગરિયા રમતો હતો. શેરીના છોકરા રે લંગરિયા રમો ને એનો વાંધો નથી, નક્કી છોકરાની માવું સામે લંગરિયા નાખ્યા છે ને તો બોડો ફાડી નાખીશો. જાનું તને હું એવો લાગુ છું? તમે એવા લાગતા નથી પણ એવા જ છો. આ ઘરના છોકરા રે લંગરિયા રમતા નથી, ત્યાં પાડોશીના છોકરા રે રમવા જાવ છો. ઘરની બાઈ ને વિશ્વાસ નથી તો પાડોશી ને ક્યાંથી હોય? ક્યારેક ક્યારેક તો એમ થાય દોરિયારે ફોટો પાણો બાંધી કુવામાં ડૂબી જાવ. बेकार है भैया, मैं तो टूट गया.